મહાત્મા સાથે. હું ઘણી વાર કહું, અમારે ત્યાં અમરેલી જેવું ગામ, પાણીની બહુ તકલીફ રાજકોટમાં ખરી, પણ એટલી બધી નહીં. અમરેલીમાં તો મારે 15 દિવસે પહેલા પાણી આવતું, હવે તો ખબર નહીં. તો આવું ગામ, અને આવા ગામ જે પાણીની તકલીફ વાળા ગામમાંથી થોડી બહેનો શહેરમાં ખરીદી કરવા માટે ગઈ. હવે પેલું ભાઈ વારંવાર એમ કહેતો કે બહેનો ક્યારેક શહેરમાં આવવાનું થાય તો મને જરા ફોન કરજો, આપણું ઘર ત્યાં જ છે. એટલે બહેનોએ ખરીદી કરી લીધી, શોપિંગ કર્યા પછી પેલા ભાઈને ફોન કર્યો. ભાઈ, હા, તો કહે કે અમે બધા અહીંયા આવ્યા છીએ અને શોપિંગ તો થઈ ગયું, ખરીદી થઈ ગયા, પછી પણ હજુ 2-4 કલાક અમારી પાસે બચ્યા છે, અને તમે વારંવાર એમ કહેતા કે આવજો, એટલે આજે સમય મળી ગયો છે એટલે અમે આપને ફોન કર્યો. તો કહે બહુ સારું, કઈ જગ્યાએ છો? એડ્રેસ આપ્યું. પેલો ભાઈ ગાડી લઈને બધી બહેનોને લઈને ઘરે આવ્યો. હવે બહેનો બધી ઘરે આવી મહેમાન બનીને, એટલે બહેનો મહેમાન બનીને જાય ને બહુ સારું. ઘરે બધું કામ કરાવે. જેના ઘરે મહેમાન થઈને ગયા હોય એ ગરદડીને બધું કામ કરાવે, અને ભાઈઓ મહેમાન થઈને જાય ને તો નડે બહુ, નડે બહુ, કઈ કામ કરાવે નહીં ને બેઠા રહે એમને. એટલે આ બહેનો બધી ગયેલી, એટલે એને રસોઈ જે કઈ કરવાનું હતું એ બધામાં મદદ કરાવી, બધી સાથે બેસીને જમી, અને જમ્યા પછી બહેનોએ શું કર્યું કે લાવ અમે વાસણ સાફ કરીએ. એટલે બધી બહેનો વાસણ સાફ કરવા માટે બેઠી. અવાજ આવે છે? વાસણ સાફ કરવા માટે બેઠી, એટલે એમ કહ્યું કે જરા ડોલ ભરીને પાણી લાવો. એટલે જે બહેન હતી મકાન માલિક, એને એમ કહ્યું ડોલ ભરીને લાવવાની જરૂર નથી. કેમ? બોલે અહીંયા તમે આમ નળ ખોલો ને અંદરથી પાણી આવશે. નળ ખોલ્યું, ઓહો પાણી! બોલે અહીંયા જ નહીં, આ બાજુ છે, આ બાજુ છે, આ 2-3 નળ રાખ્યા છે, એના અંદર તમે જોશો એટલે પાણી તમને મળી જશે. ત્યાં તો 2-3 બહેનો જે હતી ને એમાંથી એક બહાર ગઈ, જેને કહે બહેનો અહીંયા જ પાણી આવે છે, એમને બગીચાની અંદર પણ પાણી આવે છે, બાથરૂમમાં પણ પાણી આવે છે, કિચનમાં પણ પાણી આવે છે. એટલું જ નહીં, બાથરૂમમાં તો આમ આમ કરો ત્યાં ઉપરથી વરસાદ પડતો હોય એમ પાણી આવે છે. ઓહો, આટલું બધું! આપણે ત્યાં તો પાણીની આટલી બધી તકલીફ, અને આ નળ ખોલીને પાણી આવે, આવું તો પહેલી વાર જોયું. એક કામ કરો, આ બધા નળ ઉપાડો. બધા નળ ઉપાડો કહે, અને પછી તો બધી બહેનોએ નળ કાઢ્યા. આ તો ગામડામાંથી આવેલી, આને કે પ્લમ્બર ને બોલાવવા ન પડે, આમ કરે ને બાર, આ પછી આમ કરે ને બાર. ચોખ્ખી ભેંસના ચોખ્ખા દૂધ પીધેલા. બધા નળ ભેગા કરીને નાખ્યા થેલામાં. પેલું મકાન માલિક જુએ કે અરે આ બધું પાણી આવે છે ક્યાંથી? આખા ઘરની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. અરે આટલું બધું પાણી! પછી એમાંથી એક બહેન બહુ ભોળી હતી, એટલે એ બોલી કે ભાઈ એમાં વાત એવી છે ને, તને ખબર છે, જો આપણા ગામમાં પાણીની તકલીફ છે, ટેન્કર આવે, માથા ભારે હોય એનો વારો ચડે, બાકી તો અમને તો પાણી મળતું નથી. પણ તારા ઘરે આવ્યા અને આ નળ જોયા, એમ લાગ્યું કે આમાં જ કંઈક કમાલ છે. તો તમે શું કરશો? બોલે ઘરે ગયા પછી આ નળને અમે અમારી દિવાલોમાં ફિટ કરી દઈશું, એટલે અમારા ઘરે પાણી આવશે. એ લોકો એમ પાણી ન આવે, નળને ફિટ કરવાથી પાણી ન આવે. ચલો મારા સાથે બધાને ઉપર લઈ ગયું, ને ત્યાં ઉપર ટાંકી હતી પાણીની, એ પાણીની ટાંકી બતાવી, અને પછી કહ્યું કે આ પાણીની ટાંકીમાં અહીંયા કનેક્શન આપ્યું છે, એટલે આ ઇન્ડિવિજ્યુઅલ બધી જગ્યાએ પાણી આવે છે, અને એ ટાંકીમાંથી પણ એમને એમ નથી આવતું, નીચે બોર કર્યો છે, દાર કર્યો છે, એના અંદરથી પાણી આવે છે. એમ મારું ને તમારું કનેક્શન જો એના સાથમાં હશે તો અંદરથી ભક્તિનું ઝરણું ઓટોમેટિક ફૂટશે. ભાઈ બહેનો, કનેક્શન, એટેચમેન્ટ.
જે પ્રવાહ સંસાર તરફ જઈ રહ્યો છે, બસ એ પ્રવાહ સર્જનહાર તરફ વળે. મારું ને તમારું મન આખું રામચરિત માનસ સંત તુલસીએ લખ્યું. અને છેલ્લે જ્યારે પ્રભુ રામ પ્રગટ થયા, માગો તુલસી, ત્યારે શું માગે? કામિહી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહે રામ. હે રામ, જે રીતે કામી માણસને સ્ત્રી વાલી લાગે, લોભી માણસને ધન વાલું લાગે, એટલા હે રામ તમે